સુરતમાં શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. સુરત રામનવમી પર્વ નિમિત્તે સતીમાતા યુવક મંડળ દ્વારા શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં રામનવમીનો તહેવાર ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં આ અનોખી રમતોત્સવની ઉજવણી જોવા મળી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખાસ બાબત એ રહી કે ટુર્નામેન્ટમાં એન્ટ્રી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી હતી. સુરતનું આ સૌથી મોટું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ ગણાય છે, જે છેલ્લા 5 વર્ષથી સતત સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે. ટુર્નામેન્ટના આયોજકો તરીકે ફેનિલ છોવાડા, નક્ષ 11 તથા સ્વરા 11એ મહેનતપૂર્વક આયોજન કર્યું હતું. સાથે જ સ્પોન્સર તરીકે જે સપોર્ટ, રોહિતભાઈ, જયેશભાઈ દળવી તથા તેજસભાઈ જરીવાલાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવે હાજરી આપી હતી. યુવરાજે પોતાના પ્રદર્શન દ્વારા ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સૌના દિલ જીતી લીધા હતા. ટુર્નામેન્ટ દરમિયાન ઢોલ નગારા સાથે ટ્રોફીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર માહોલ આઈપીએલની ઓપનિંગ સેરેમની જેવી ઝળહળતો જોવા મળ્યો હતો. શેરીજનોનો સહકાર અને ઉત્સાહ કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આપનું શું કહેવું છે આ કાર્યક્રમ? આ વર્ષે પહેલીવાર આખા ગુજરાતમાંથી ટીમો આવવાની છે. એમાં અંકલેશ્વર થઈ ગયું, વડોદરા થઈ ગયું, અમદાવાદ થઈ ગયું, ભરૂચથી અને અમલસાડથી ટીમો રમવા આવવાની છે. શું ઇનામ આપવામાં આવે છે ફર્સ્ટ ને સેકન્ડમાં? ઇનામમાં ટ્રોફી અને 25,000 કેશ આપવામાં આવશે વિનર ટીમને. આ સિવાય બીજું શું કહેવા માંગો છો પ્રોગ્રામ? બસ આવી રીતના જ લોકોનો સાથ સહકાર મળતો રહે અને અમે આગળ આયોજન કરતા રહીશું. જે આપનું નામ? મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાડા છે. ફેનિલભાઈ, આજે રામનવમી રીતે જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ છે? આજમાં એવું છે કે આ અમારું સિઝન 5 છે, આ 5મું વર્ષ છે શ્રીરામ કપનું, ને અમે આ તદ્દન ફ્રી એન્ટ્રી રાખીએ છીએ. આ ટુર્નામેન્ટમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. આ 64 ટીમનો ટુર્નામેન્ટ છે અને આ અમારું 5મું વર્ષ છે. દર વર્ષે જેમ આ વખતે કંઈક વધારે ધૂમધામથી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ વખતમાં તો એવું છે કે આઈપીએલ તો નથી, પણ આઈપીએલથી કમ બી નથી. એ હિસાબે આપણે ઓપનિંગ સેરેમની આજે રાખી છે શ્રી રામનવમીના દિવસે, અને આ દર વર્ષે રમાતું રહેશે. કોણ મુખ્ય અતિથિ તરીકે આવ્યું છે? મુખ્ય અતિથિમાં મહેશભાઈ ગીલા છે, પછી આપણે વડોદરાથી આપણે મયુરભાઈ સોલંકી છે, આપણે નામ યુવરાજ યાદવને આપણે સ્પેશિયલ ઇન્વિટેશનમાં બોલાવેલા હતા. આપણે રોહિતભાઈ રાઠોડ સ્પોન્સરશિપ કર્યું છે, કિંજલભાઈ પટેલે સ્પોન્સરશિપ કર્યું છે, જયેશભાઈ દલવી, આ બધાએ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે અને દર વર્ષે કરે છે. આપનું નામ? વિનોદ સરફલે. આજે રામનવમી નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ? એમાં એવું હતું કે આજનો પ્રોગ્રામ એવો હતો કે તમે જોયું છે કે લાઈવ પ્રોગ્રામ આપણે જે વડોદરાથી આવેલા હતા એમનો લાઈવ પ્રોગ્રામ, અને આ ટુર્નામેન્ટમાં 64 ટીમ છે. જે 64 ટીમ રમાડવામાં આવે છે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં રમાડવા છે. આ ટુર્નામેન્ટ સુરતમાં ફ્રી ઓફ ચાર્જ કોઈ જ રમાડવામાં આવતું નથી. આપણા ફેનિલભાઈ છોવાડા જે આ 5મું સિઝન છે એ 5 સિઝન એમને ફ્રી ઓફ ચાર્જમાં રમાડેલી છે. અને આ વર્ષે બરોડા, ભરૂચ એવી રીતે બહારથી ટીમ આવવાની છે, તો બહુ ઉત્સાહ છે. આ ખેલદિલીથી રમે એના માટે શું કહેવું? ખેલદિલીથી એવું જ છે કે બધા ખેલાડીઓને વિનંતી છે કે આ એક મનોરંજન છે, તો ખેલદિલીથી રમો અને આવીને તમારો પરફોર્મન્સ બતાવો. જેવી રીતે તમે પરફોર્મન્સ કરશો એવી રીતે તમને બહાર રમવાની મજા આવશે. જે આપનું નામ? હાજી, પ્રકાશ પાનસુરે મારું નામ છે. પ્રકાશભાઈ, આજે તમે અહીંયા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છો ક્રિકેટ ટુર્નામેન્ટ, શું કહેવા? ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાલી એક જ બહુ સારું કામ છે. આ શેરીમાં જે પણ રમવા માટે ખેલાડીઓ આવે છે એ આખા ગુજરાતમાંથી આવી રહ્યા છે. તો શેરીવાળા સપોર્ટ એવો કરે છે કે ધારો કે બરોડાથી આવ્યા હોય, અમદાવાદથી આવ્યા હોય, તે લોકો પોતાના ઘરે રાખી અને એ લોકોને વ્યવસ્થિત સેવા પૂરી પાડે છે. અને એ લોકો જ્યાં લગી ના જાય ત્યાં લગી એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે એટલો સપોર્ટ એ કરે છે. બીજું, જે આ મહેનત કરીને જે કાર્યકર્તાઓએ મહેનત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો એને શું કહેવું? મહેનતમાં તો એવું છે કે ફેનિલભાઈના બધા નાનપણના મિત્ર છે, એને કારણે એ જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ કરવા માંગતા હોય તો ફેનિલભાઈ કરતાં મોટો વધારે ઉત્સાહ એમની શેરીમાં રહેનારા નાના ભૂલકાઓ, મોટા વ્યક્તિઓ બધા જે હળીમળીને જ્યાં ત્યાં સપોર્ટ જોઈતો હોય ત્યાં બધા આપવા માંગે, સામેથી આવીને માંગે કે ભાઈ અમને કંઈ બી કામ સોંપો.